ગુડ આફ્ટરનૂન ચાની આપણે જોઈ રહ્યા છે કે ખરાબ માર્કેટમાં એક એવું કાઉન્ટર છે જે આપણને પોઝિટિવ ઝોન સાથે અને લગભગ 10% તેજી સાથે અહીંયા કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે આપણે ડે હાઈની આસપાસ કારોબાર કરતું આપણે જોઈ રહ્યા છે. કંપનીમાં ખાસ કરીને હિસ્સો ખરીદવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે તેમને ઇકોમ એક્સપ્રેસમાં ખાસ કરીને તેઓ 1400 કરોડમાં તેઓ હિસ્સો અહીંયા જે છે તેઓ ખરીદવા જઈ રહ્યા છે. 99.4% હિસ્સો જે છે તેને ખરીદવા માટે કંપનીને બોર્ડ પાસેથી પણ અહીંયા મંજૂરી મળી ગઈ છે અને બોર્ડ પાસેથી મંજૂરી મળ્યા બાદ લગભગ 1400 કરોડમાં પૂરી ડીલ જે છે અહીંયા થવાની છે અને આ ડીલ અગર થઈ જશે, ફિનિશ હશે, ત્યારબાદ ડિલિવરીની આ સબસિડરી કંપની જે છે તે બની જશે અને ઇકોમ જે એક્સપ્રેસ જે છે તે એની સંપૂર્ણ માલિકી જે છે તે ડિલિવરી પાસે આવી જશે. પરંતુ જે પૂરી ડિલિવરી જે છે તે 6 મહિનામાં પૂર્ણ થવાની પણ અહીંયા અપેક્ષા હાલમાં કંપની ધરાવી રહી છે અને એટલું જ નહીં, અગર આપણે ઇકોમ એક્સપ્રેસની અગર જો હું વાત કરું છું તો ખાસ કરીને એમેઝોન, મીશો, નાયકા જેવા મોટા દિગ્ગજ પ્લેયર્સ છે જે તેમના ગ્રાહકો આપણને જોવા મળી રહ્યા છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવ્યો છે, તેનો પણ એક સપોર્ટ જે છે તે આ કાઉન્ટર પર આપણને મળતો જોવા મળ્યો છે. કંપની માટે ઇક્વલ વેટ રેટિંગ અહીંયા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹320 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઇકોમ એક્સપ્રેસના અધિગ્રહણથી કન્સોલિડેશનના સંકેતો અહીંયા જરૂર જોવા મળી રહ્યા છે, પરંતુ વેલ્યુએશન અને રિયલાઇઝેશન્સ અને ખાસ કરીને રેવન્યુ જે છે તે કંપનીની યથાવત રહેવાના સંકેતો પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને ત્યાં અગત્યનું ટ્રિગર જે છે તે કાઉન્ટર માટે જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે પાવર બેલેન્સ થર્ડ પાર્ટી લોજિસ્ટિક કંપનીની જેમ કંપની જે અહીંયા શિફ્ટ થતી પણ જોવા મળી શકે છે. પોઝિટિવ સંકેતો તો છે જ, પોઝિટિવ સમાચાર છે, સાથે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે, તેનો સપોર્ટ જે છે તે આજે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ડિલિવરી એક ખાસ ફોકસમાં અત્યારે રૂચિત ડેઝ હાઈ પર છે, સ્ટોક શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. 3.5% મજબૂતી. મહત્વનું એ છે કે આ ઘટાડાના માર્કેટમાં આટલું સ્ટ્રોંગ કાઉન્ટર છે. ડેઝ હાઈ પર ડેઝ લોથી તો ઘણી રિકવરી આપણને ડિલિવરીનો સ્ટોક બતાવી રહ્યો છે. આપ કઈ રીતે સલાહ આપશો? આઈ થિંક આજે વોલ્યુમ્સ તો કેશ સેગમેન્ટમાં ઘણા સારા થયા છે અને જનરલી જ્યારે એવા માર્કેટમાં પણ એવા વોલ્યુમ્સ થાય છે તો ક્લિયર ઇન્ડિકેશન છે કે બાઇંગ ઇન્ટરેસ્ટ આ લોયલ્સ ઉપર સ્ટોકમાં છે અને ઓલરેડી પ્રાઇસ વાઇઝ કરેક્શન પણ પાછલા અમુક મહિનામાં સ્ટોકમાં આવી ચૂક્યો છે. તો મારા હિસાબથી 240, 230 અત્યારે ટાઈમિંગ આનો પોઝિશનલી એક સપોર્ટ એક કરશે અને આનો માર્કેટમાં થોડોક પણ અગર સુધારો આવ્યો તો કેમ કે એવા વોલ્યુમ્સ થયા છે સ્ટોકમાં તો એક અપમૂવ સ્ટોકમાં જોવા મળી શકે છે. 280 to 285 આ ઇનિશિયલ રેઝિસ્ટન્સ છે, જ્યાં સુધી આ પુલબેકમાં સ્ટોક જવું જોઈએ અને એની ઉપર જો સસ્ટેન થાય તો પછી આપણને સ્ટોકમાં રિવર્સલ્સ પણ જોવા મળી શકે છે.